શું તમે જાણો છો કે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં વસતા 1.5 લાખથી વધુ ગુજરાતીઓના નસીબ પર ગવર્નરના એક હસ્તાક્ષર અને 2 વીટોએ કેવી રહસ્યમય અસર ઊભી કરી છે? એક એવો કાયદો જે તમને હોસ્પિટલ અને મંદિરોમાં સુરક્ષા તો આપે છે, પણ તમારી ખાનગી માહિતીને રક્ષણ આપવામાં નિષ્ફળ રહ્યો છે. શું આ ખરેખર સુરક્ષા છે કે પછી આવનારા ટ્રમ્પ શાસન પહેલાની કોઈ મોટી મુસીબતની પૂર્વ તૈયારી? જાણો આજના આ વિશેષ અહેવાલમાં. ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ તેમના કાર્યકાળના છેલ્લા દિવસે એટલે કે 20 જાન્યુઆરી 2026ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં તેમણે સેફ કોમ્યુનિટીઝ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, પરંતુ તેમની સાથે જ અન્ય 2 મહત્વના ઇમિગ્રન્ટ રક્ષણ બિલોને પોકેટ વિકટો કરીને ફગાવી દીધા, જેની સીધી અને મિશ્ર અસર આપણા ગુજરાતી સમાજ પર પડવાની છે. ન્યૂ જર્સીમાં લગભગ 20% વસ્તી વિદેશમાં જન્મેલી છે અને તેમાં ભારતીય મૂળના લોકો, ખાસ કરીને ગુજરાતીઓનો મોટો હિસ્સો છે, જેઓ ત્યાં મોટેલ, રિટેલ અને આઈટી જેવા વ્યવસાયોમાં સક્રિય છે. ત્યારે આ સેફ કોમ્યુનિટીઝ એક્ટના હસ્તાક્ષરથી મોટો ફાયદો એ થશે કે હવે શાળાઓ, હોસ્પિટલ, કોર્ટ હાઉસ, પૂજાના સ્થળ એટલે કે મંદિરો અને આશ્રય સ્થાનો જેવી સંવેદનશીલ જગ્યાઓ પર ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ એટલે કે આઈસની કાર્યવાહી મર્યાદિત બની જશે, જેના કારણે ઇમિગ્રન્ટ્સને આ જગ્યાઓનો ઉપયોગ કરવામાં સુરક્ષાની ભાવના જાગશે અને તેઓ ભય વગર આરોગ્ય, શિક્ષણ અને કાનૂની સેવાઓ મેળવી શકશે. આ કાયદો તાત્કાલિક અમલી બને છે અને એટર્ની જનરલે આગામી 180 દિવસમાં આ અંગેની નવી નીતિઓ ઘડવાની રહેશે, જે ગુજરાતી પરિવારો માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે હવે તેઓ ધાર્મિક સંસ્થાઓ કે શાળાઓમાં જતી વખતે ધરપકડના ડરથી મુક્ત રહી શકશે. પરંતુ સિક્કાની બીજી બાજુ ઘણી જોખમી છે, કારણ કે ગવર્નરે પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટને વીટો કરીને નામંજૂર કરી દીધો છે. આ બિલનો હેતુ સરકારી એજન્સીઓને ઇમિગ્રેશન સ્ટેટસ, જન્મસ્થળ અથવા સોશિયલ સિક્યુરિટી નંબર જેવી માહિતી એકત્રિત કરતા રોકવાનો હતો, પરંતુ હવે આ રક્ષણ ન મળવાને કારણે ડેટા લીક થવાનું અને વ્યક્તિગત માહિતીના દુરુપયોગનું જોખમ વધી ગયું છે, જે ખાસ કરીને ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ગંભીર સાબિત થઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ ઇમિગ્રન્ટ ટ્રસ્ટ ડિટેક્ટિવને કાયદામાં ફેરવવાના બિલને પણ વીટો કરવામાં આવ્યો છે, જે પોલીસ અને આઈસ વચ્ચેના સહયોગને મર્યાદિત કરતું હતું. આ બિલ પસાર ન થવાને કારણે ભવિષ્યમાં એટર્ની જનરલ આ નીતિ બદલી શકે છે, જેનાથી પોલીસ અને ઇમિગ્રન્ટ્સ વચ્ચેનો વિશ્વાસ ડગમગી શકે છે અને દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનનું જોખમ વધી શકે છે. અધિકારવાદી સંસ્થાઓ જેમ કે ACLUનું કહેવું છે કે આ વીટોને કારણે ઇમિગ્રન્ટ્સ અત્યંત જોખમી સ્થિતિમાં મુકાઈ ગયા છે, ખાસ કરીને જ્યારે ફેડરલ પ્રશાસન ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યું હોય, ત્યારે ડેટા પ્રાઇવસીનું રક્ષણ ન મળવું તે ચિંતાનો વિષય છે. ગુજરાતી સમાજ માટે સ્થિતિ એવી છે કે તેમને જાહેર સ્થળોએ સુરક્ષા તો મળી છે, પણ કાગળ પરની તેમની માહિતી હજુ પણ અસુરક્ષિત છે, જેના કારણે ભવિષ્યમાં કાનૂની મુશ્કેલીઓ કે તપાસનો સામનો કરવો પડી શકે છે. આમ, ન્યૂ જર્સીના ગુજરાતીઓ માટે આ એક એવો વળાંક છે જ્યાં એક તરફ સુરક્ષાનો અહેસાસ તો છે, બીજી તરફ વ્યાપક રક્ષણના અભાવે અસુરક્ષાની ભાવના પણ જન્મી છે. દોસ્તો, તમારું શું માનવું છે આ કાયદાથી? જરા તમે કોમેન્ટ કરીને જણાવજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.